સ્વપુરુષમપિ વીક્ષ્ય પાશહસ્તમ વદતિ યમ કિલ તસ્ય કર્ણમૂલે. જેને પણ બધાને અવાજ સંભળાય છે ને ચોખ્ખો? આ બહુ ખાનગી છે હો, આ કોઈ કહે નહીં, પણ મેં તમને કહી રહ્યો છું. ધ્યાનથી સાંભળી લેજો, ચેતીને એને ઉતારી લેજો. પછી કહેતા નહીં કે અમે રહી ગયા તમે કીધું નહીં. સ્વપુરુષમપિ વીક્ષ્ય પાશહસ્તમ વદતિ યમ કિલ તસ્ય કર્ણમૂલે. પરિહર ભગવત કથા સુમત્તાન પ્રભુરહમન્યનૃણામ ન વૈષ્ણવાના. યમરાજા કહે છે કાનમાં પોતાના દૂતોને કે જુઓ, બે જીવ ઉપર આપણો અધિકાર નથી. બોલે કોણ કોણ બે છે? તો કે એક જે ભગવાનની સેવામાં તલ્લીન છે, જેના ઘરે ઠાકોરજીની સેવા છે, એને ઘેર યમ કોઈ દી આવે. કેટલાને ત્યાં સેવા છે? છોકરાઓને દેખાય એવી રીતે કરો છો? છોકરાઓને સેવા આપીને જજો, એમનું ભલું થશે. કંઈ નહીં તો આટલો નાનો કાનુડો આવે છે, આટલો નાનો કાનુડો લાવીને એમને આપી દેવાનો. ભલે ગળામાં બાંધીને લટકાઈને ફરે, વાંધો નહીં, પણ આપી દેવાનો. એમને કે બીજું કંઈ નહીં કરો, ખાલી રોજ એને જારીને બંટા ધરજો. એક માં એમને ઉંમર થઈ ગઈ અને પછી ઉંમરને કારણે શરીર ધ્રુજે, સેવા કરે, શિયાળાનો દિવસ અને ઠાકોરજીને જારી ધરે ને તે હાથ ધ્રુજે એટલે જારી હાલે. એટલે ઠાકોરજીને જ્યાં મૂકવા જાય, ધરવા જાય તો શું થાય? બધું પાણી. ઘરમાં વહુને જોડે ઝઘડો ચાલુ થયો. આટલા વર્ષો તો કરી, હજી શું દાટ્યું છે? હવે મૂકો ને, અમને કરવા દો ને. તમારા ઘરમાં આવું કકડાટ થાય? ભલું થજો, થાય દરેક ઘરમાં આવું. અમને સેવા કરવા દો ને. હવે ઘરમાં કકડાટ ચાલ્યો કેટલા વખત સુધી, માજી માન્યા નહીં અને વહુને સેવા સોંપે. બહુ ચાલ્યું. એક વખત માજી માની ગયા અને વહુને કે સારું, કાલથી સેવા તું કરજે. થોડા દિવસ થયા ન થયા, ગયા ન ગયા, અને માજી રાતના સૂતા હતા અને બરોબર અડધી રાતે એમને જાણે આમ કોક એમનું નામ દઈને બોલાવતું હોય, જગાડતું હોય એવું એમને લાગ્યું. આમ નાના કોમળ હસ્ત અને એનાથી આમ ઠાકોરજી માને જગાડે, બા ઉઠો ને, બા ઉઠો ને, જાગો ને, બા ઉઠો ને. માજીઓ એમને શું, અડધી રાતે કોણ મૂવ છે મને જગાડે છે? આ તો જે ગામડાના હશે એમને ખબર હશે આનો અર્થ શું થાય. કોણ મૂવ છે? કોણ મૂવ મને ઉઠાડે છે? અમાર દાદી બોલતી, કોણ મૂવ મને ઉઠાડે છે અડધી રાત? આમ તો કઈ દેખાયું નહીં, પડખું ફરીને સૂતા હતા એટલે, અને જ્યાં આમ ફર્યા એટલે જોયું તો જોતા એની સાથે લાલન
અડધી રાતે તમે ઉઠાડો છો, અડધી રાત સુધી જાગો છો, ઊંઘતા નથી. જાઓ જઈને ઠેકાણે પોતાની પથારીમાં સૂઈ જાઓ ને. અડધી રાત સુધી જગાતું હશે, માદા પડશો, બીમાર પડશો તો કોણ તમારી ચાકરી કરશે? એટલે પહેલાના લોકો બોલે ને તો બોલે ત્યાર પાછું એવું કરે, તમારા બાપ ચાકરી કરશે? જાઓ જઈને સુઈ જાઓ ઠેકાણે. પણ બા તમે મને સાંભળો તો ખરા. શું સાંભળો? અડધી રાતે વાત સાંભળવાની છે. જાઓ જઈને પથારીમાં સુઈ જાઓ. લાલન ને પેલા માજીની વચ્ચે આમ જરાક થોડો ખટરાક ચાલ્યો, પછી ધીરે રહીને કે, પણ શું હતું અડધી રાતે? પણ બા અડધી રાતે મન છે ને જરાક તરસ લાગી. તો કેમ બહુએ જારીમાં જલ નથી ભર્યું? બોલે ભર્યું છે ને. તો બોલે તમારા હાથથી ન પીવું ત્યાં સુધી મને તૃપ્તિ નથી થતી. ખાલી જારીમાં જલ અને બંટામાં મિશ્રી પણ જો ભરી હશે તો પણ ભગવાન ખૂબ દયાળુ છે. વાલા કુટુંબીજનો, તમને છોડશે નહીં. બધું છૂટી જાય પણ સેવા અને સ્મરણ ન છૂટે ને ત્યારે સમજવું કે સાચી ભક્તિ. બાકી જે જાય તે બધું એમ જ કે એ તો મારું હતું, કે મારા લાલાનું હતું. જે કંઈ પણ છે પ્રભુનું છે, પ્રભુની લીલા માટે છે. જ્યારે આવો ભાવ સિદ્ધ થઈ જશે ત્યારે કશામાં આપણને રાગ દ્વેષ થશે જ નહીં. પ્રભુનું છે, પ્રભુની લીલા માટે છે. આ ભાવ સિદ્ધ થઈ ગયો પછી ક્યારેય આપણને ક્લેશ નહીં થાય, દુઃખ નહીં થાય, કશું મળશે તો પણ સુખ નહીં થાય. આપણે એક જ ભૂમિકામાં હોઈશું અને એનું નામ છે આનંદ. યમરાજા પોતાના દૂતોને કહે છે કે બે જીવો ઉપર આપણો અધિકાર નથી, એક જે સેવામાં મગન છે અને એક ભગવાનની કથામાં મગન છે. સાર જેવું અહીંયાથી કંઈ પકડવા જેવું હોય તો જેમ ગોકર્ણ ભગવાને કહ્યું કે સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. સેવારૂપી રસ અને કથારૂપી રસને નિરંતર પાન કર્યા કરો. એવી રીતે યમ રાજા પણ પોતાના દૂતોને કહે છે કે આ બે જીવ પર આપણો અધિકાર નથી. હા, પણ કથામાં હોય, સેવામાં હોય, પણ એમનું ચિત્ત સેવામાં કથામાં ના હોય તો એમને લાવવાની છૂટ ખરી? બોલો દ્વારિકા. સાવધ રહેજો. હા, એલર્ટ રહેજો.